પુનઃ આપને પેલા મૂળ વિષયની વાત, એટલે આપણે જે વિષય અગાઉ ચર્ચામાં લીધો હતો એની જ વાત આપણે આગળ વધારી રહ્યા છીએ. આપણો જે મુખ્ય વિષય હતો એ સામાજિક સંશોધન, અને એમાં વિશેષ કરીને સામાજિક સંશોધનના વિભિન્ન જે સોપાનો છે એ સોપાનોની આપણે એ ચર્ચા કરતા હતા. એમાં મુખ્યત્વે આપણે એ વાત કહી કે ભાઈ કોઈ એક સંશોધક જ્યારે સંશોધનનો પ્રારંભ કરે છે ત્યારે એના મનમાં એક સ્પષ્ટીકરણ હોવું અનિવાર્ય છે. તે છે કે કયા વિષય ઉપર આપણે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. અગાઉ કહ્યું હતું તેમ કે આ સંશોધન એક વૈજ્ઞાનિક સાહસ છે. એટલે પૂર્ણ વિચારણાને અંતે અને પુખ્ત વિચારણાને અંતે આપણે આ વિષયની પસંદગી કરતા હોઈએ છીએ. વિષયની પસંદગી કરતી વેળાએ કઈ કઈ બાબતોની ખાસ કાળજી લેવી જોઈએ એની પણ આપણે વિગતે વાત અગાઉના વ્યાખ્યાનમાં કરી. આજનું આપણું જે વ્યાખ્યાન જે છે એ ઉપર આધારિત છે કે ભાઈ આ સંશોધનની અંદર એક મહત્વનું જે સોપાન આવે છે એ છે રિસર્ચ ડિઝાઇન. એની કેવી રીતે તૈયારી કરવી, કારણ કે રિસર્ચ ડિઝાઇન એ બહુ અગત્યનો મુદ્દો એ સંશોધનમાં રહેલો છે. ડિઝાઇન એટલે આપણે અગાઉ વાત કરી હતી એમ કે ભાઈ આખા સંશોધન કાર્ય દરમિયાન સંશોધકે ક્યાંથી કેવા પ્રકારની કેટલી કયા સ્ત્રોત વડે માહિતી મેળવવાની છે અને એનું આખું એક માર્ગદર્શિકા જેને કહી શકીએ, ગાઈડલાઈન જેને કહી શકીએ, એ આમાં અભિપ્રેત છે. એટલે સંશોધન ડિઝાઇન એ એટલો જ મહત્વનો મુદ્દો છે જેટલો મુદ્દો વિષયની પસંદગીનો છે. કઈ કઈ બાબતો સંશોધન ડિઝાઇનમાં કાળજી લેવી જોઈએ, થોડીક વાત હું માનું છું કે અગાઉની વાતમાં આપણે કહી હતી. એમાં એક મુદ્દો આપણે કહ્યો હતો તે કે ભાઈ સંશોધન ડિઝાઇનમાં સંશોધકે સ્પષ્ટ કરવાનું રહેતું હોય છે કે ભાઈ માહિતીને કયા સ્ત્રોતને આધારે આપણે મેળવવાની છે. સામાન્ય રીતે માહિતી મેળવવાના બે સ્ત્રોત હોય છે. એક છે દસ્તાવેજી સ્ત્રોત અને બીજો છે પ્રાથમિક અથવા તો ક્ષેત્રીય સ્ત્રોત. પ્રાથમિક કે ક્ષેત્રીય સ્ત્રોતનો અર્થ એવો થાય કે ભાઈ સંશોધક પોતે સંશોધન ક્ષેત્રમાં, એટલે એની જે સમષ્ટિ છે, એનું જે યુનિવર્સ છે, એમાં જઈને રૂબરૂ કે અન્ય પ્રકારના સ્ત્રોત વડે એ પોતે માહિતી એકત્રિત કરે છે અથવા એ વ્યવસ્થાના ભાગરૂપે. આ પ્રકારની માહિતીને આપણે ક્ષેત્રીય સ્ત્રોત એટલા માટે કહીએ છીએ કે ક્ષેત્રમાં જઈને સંશોધક આ માહિતી એકત્રિત કરે છે, એટલે આ સ્ત્રોતને આપણે ક્ષેત્રીય સ્ત્રોત કહીએ છીએ. બીજા પ્રકારના સ્ત્રોતની આપણે વાત કરી એ દસ્તાવેજી સ્ત્રોત. દસ્તાવેજીને સામાન્ય રીતે આપણે રિટર્ન જેને કહી શકીએ કે ભાઈ લેખિત અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ. અને આ પ્રકારના સ્ત્રોતને આપણે એવું કહ્યું કે ભાઈ અગાઉ કોઈ સંશોધકે અથવા તો કોઈ સંસ્થાએ પોતાના વિભાગ માટે કે પોતાના માટે કોઈ માહિતી એકત્રિત કરી હોય, એ માહિતી જ્યારે આપણે એઝ અ રિસર્ચર આપણા રિસર્ચમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે એને આપણે દસ્તાવેજી સ્ત્રોત વડે માહિતી એકત્રિત કરી કહેવાય. આપણે એમાં ઉદાહરણ સ્વરૂપ બતાવ્યું કે ભાઈ જે કંઈ પુસ્તકાલયમાં, ગ્રંથાલયમાં જે કંઈ આપણા સંશોધન રિલેટેડ જે કંઈ લિટરેચર પડ્યું છે, પુસ્તક હોય, અગાઉના સંશોધન લેખો કે સંશોધન ગ્રંથો હોય, પીએચડીના થીસીસ હોય, વર્તમાનપત્રો કે આપણા વિષયના સામયિકો કે મેગેઝિન્સમાં કોઈ એવા મહત્વના પૂર્ણ લેખો આવ્યા હોય, આ બધી બાબતોનો જ્યારે હું ઉપયોગ કરું છું, એ ઉપરાંત સરકારના વિવિધ સરકારના જે વિભાગો છે એ વિભાગોની અહેવાલ હોય, કોઈ બિન શૈક્ષણિક અથવા તો જેને કહી શકાય કે અન્ય પ્રકારની સંસ્થાઓ, જેને આપણે એનજીઓ કહીએ કે અન્ય કોઈ સંસ્થા, એ પોતાના જે અહેવાલો તૈયાર કરે, કોઈ કંપની પણ પોતાના જે દર વર્ષે જે રિપોર્ટ કરે છે, અહેવાલ તૈયાર કરે છે, બેલેન્સ શીટ જેને આપણે કહીએ, આ બધું જ ક્યારેક આપણા અભ્યાસ માટે ઉપયોગી બની જાય છે. એ રીતે વસ્તી ગણતરીના આંકડા હોય, કોઈ ગુનેગારના ક્રાઇમ રેટ અથવા તો જે કંઈ આપણે સરકારના અલગ અલગ ખાતાઓમાં જે કંઈ અહેવાલો તૈયાર પડે છે, બહાર પડે છે, આ બધી માહિતી જ્યારે હું મારા સંશોધનમાં ઉપયોગમાં લઉં છું ત્યારે મેં દસ્તાવેજી સ્ત્રોત વડે મેળવેલી માહિતી કહી શકાય. એટલે આપણે અહીંયા આ બાબતનું સ્પષ્ટીકરણ આપણી ડિઝાઇન કરવાનું હોય છે કે
કેવા પ્રકારની માહિતી કયા સ્ત્રોત વડે આપણે એકત્રિત કરવાની છે. સંપૂર્ણપણે દસ્તાવેજી સ્ત્રોતના આધારે થયેલા અભ્યાસો પણ છે. આપણા સમાજશાસ્ત્ર વિષયમાં પણ એવા અભ્યાસો થયેલા છે કે જેનો સંપૂર્ણ દસ્તાવેજી સ્ત્રોતને આધારે થયા હોય, પ્રાથમિક માહિતી મેળવી જ ન હોય, સંશોધક એ ફિલ્ડ ઉપર ગયા જ ન હોય, એવા અભ્યાસો પણ છે. અને ક્યાંક એવા પણ અભ્યાસો છે કે મહત્તમ પ્રાથમિક માહિતી કે પ્રાથમિક સ્ત્રોતને આધારે અભ્યાસો થયા હોય. ક્યાંક મિશ્ર સ્વરૂપના પણ અભ્યાસો છે આપણે ત્યાં, ક્યાં જરૂરિયાત ઊભી થઈ ત્યાં દસ્તાવેજી સ્ત્રોતનો ઉપયોગ કર્યો અને જ્યાં એમ લાગ્યું કે અહીંયા પ્રાથમિક સ્ત્રોત વડે માહિતી મેળવી શકાય એમ છે તો પ્રાથમિક સ્ત્રોત વડે માહિતી મેળવીને અભ્યાસો થયા હોય. એવા મિશ્ર સ્વરૂપની સ્ત્રોત વડે પણ, એટલે ટૂંકમાં અભ્યાસનું સ્વરૂપ જે હોય તે પણ તમારે આપણે આપણા ડિઝાઇનની અંદર આ એક સ્પષ્ટ કરવું પડે છે કે માહિતીનો સ્ત્રોત આપણો કયો રહેશે. બહુ ઝાઝામાં ફેરફારોને અવકાશ રહેતો નથી, કારણ કે એકવાર ડિઝાઇન તૈયાર થયા પછી સંશોધક પોતાની ઈચ્છા લાગે ઈચ્છે ત્યારે એમાં કોઈ ફેરફાર નથી કરી શકતો, કારણ કે એની મૂળ જે સંશોધનનો જે મૂળ આશય જે છે એ પછી એમ જળવાતો નથી. તો એક વાત આપણે અગાઉ કરી હતી, એક જરાક પુનરાવર્તન માટે તમને યાદ અપાવ્યું. બીજો મુદ્દો આપણે જે કહ્યો હતો કે ભાઈ આ સંશોધન જે છે એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે. જેમ સંશોધન ડિઝાઇન જે છે સંશોધનનું સ્વરૂપ કેવું છે એની પણ વાત આપણે એમાં કરવાની હોય છે. એટલે દાખલા તરીકે કોઈ અભ્યાસ એવો હોય કે જે વ્યક્તિ સ્વરૂપનો હોય, કોઈ અભ્યાસ એવો છે કે જે તુલનાત્મક સ્વરૂપનો હોય, કોઈ અભ્યાસ એવો છે કે જે ઐતિહાસિક અભ્યાસો હોય. એટલે ટૂંકમાં અભ્યાસના સ્વરૂપો ભિન્ન ભિન્ન હોઈ શકે. આપણો અભ્યાસ કેવા પ્રકારનો છે એની સમજણ આપણે ઊભી કરીને આપણી ડિઝાઇનમાં સ્પષ્ટ કરવાનું હોય છે. તુલનાત્મક સ્ટડી પણ કરી શકાય. કોઈ આપણે દાખલા કે કોઈ ગામડું છે તો એક ગામ અને બીજા ગામની તુલનાનો અભ્યાસ પણ આપણે ત્યાં ગ્રામીણ સમાજશાસ્ત્રમાં આવા અભ્યાસો ને થયેલા છે કે બે ગામડાઓ વચ્ચેની તુલના અથવા શહેર અને ગામડાની તુલના અને જુદા જુદા સમયના માપદંડમાં કોઈ તુલના થઈ હોય તો આવા અભ્યાસો પણ થયા છે. એ રીતે આપણે ત્યાં ઐતિહાસિક પરિપ્રેક્ષમાં થયેલા અભ્યાસો પણ છે કે પહેલાના સમયની સ્થિતિમાં ગામડાઓ કેવા હતા અને એના આધારે વર્તમાન સમયમાં કેવા પ્રકારના કેવું સ્વરૂપ જોવા મળે છે. અને આપણે આમ પણ જ્યારે ગ્રામીણ સમુદાય કે કોઈ પણ પ્રકારના સમુદાયની આ પરિવર્તનની વાત કરીએ છીએ ત્યારે પરિવર્તન આવ્યું અથવામાં ફેરફારો થયા છે એ વાત ક્યારે ઉપસી આવે છે, જ્યારે એના ઐતિહાસિક પરિપ્રેક્ષમાં આપણે ડોક્યુ કરીએ. એટલે આ પ્રકારના અભ્યાસો પણ આપણે કરી શકતા હોઈએ છીએ અથવા થતા હોય છે. અને આપણા સંશોધનનો આશય પણ હોય છે. પણ ટૂંકમાં ત્રણેય પૈકી એ વિશેષ કોઈ અભ્યાસો હોય તો એ અભ્યાસનું સ્વરૂપ એ આપણે આપણી ડિઝાઇન જે છે ડિઝાઇનમાં સ્પષ્ટ કરવાનું હોય છે. એ ઉપરાંત આપણા અભ્યાસનો હેતુ પણ સ્પષ્ટ કરવાનો હોય છે કે સંશોધક જુદા જુદા પ્રકારના હેતુઓસર એ સંશોધન હાથ ધરતા હોય છે. તો અહીંયા આપણો અભ્યાસનો હેતુ એ કેવા સ્વરૂપનો છે, સમસ્યાના નિદાન સ્વરૂપનો છે કે કોઈ ખ્યાલોના સ્પષ્ટીકરણ સ્વરૂપનો છે, કાર્યકારણની સમજૂતી આપનારો છે કે કેવા પ્રકારનો છે, તો એ આખી વાત એ આપણે એમાં કરતા હોઈએ છીએ. એટલે એ વાત પણ આપણે અહીંયા મહત્વની બની જાય છે. બીજી એક વાત આપણે જ્યાં મૂકવાની છે ડિઝાઇનમાં એ છે કે ભાઈ આપણો જે અભ્યાસ છે, અભ્યાસનો જે વિષય છે એની સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક સંદર્ભને પણ સ્પષ્ટીકરણ કરવાનું છે. જે અભ્યાસ આપણે હાથ ધરવા જઈ રહ્યા છીએ તો એના જુદા જુદા એટલે ઐતિહાસિક સંદર્ભો, સાંસ્કૃતિક સંદર્ભો અને સામાજિક સંદર્ભોની સ્પષ્ટીકરણ. કારણ કે આપણે સમજો કે કોઈ હું એક ઉદાહરણ સમજાવું છું કે સમજો કે આપણે કોઈ ગ્રામીણ સમુદાયના કોઈ એક પાસાની વાત કરવી હોય અને એના વિશેષ કરીને એમાં આવેલા પરિવર્તનની મારે વાત કરવી છે કે ગ્રામીણ સમુદાયના લગ્ન જે સંસ્થા છે અથવા તો કુટુંબ સંસ્થા છે અથવા તો એના સંસ્થાકીય જે માળખામાં આવેલું પરિવર્તન, આપણે થોડા બૃહદ સ્વરૂપે એને લઈએ તો હું જ્યારે કોઈ ગ્રામીણ સમુદાયના સંસ્થાકીય માળખામાં આવેલા પરિવર્તનની હું વાત કરું છું ત્યારે મારે એ ગ્રામીણ સમુદાયના સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભોની પણ સ્પષ્ટીકરણ કરવું પડે. કેમ કે સમજો કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ સામાજિક સંસ્થાઓ એ વ્યક્તિની જરૂરિયાતમાંથી ઊભી થયેલી વ્યવસ્થા છે. મનુષ્ય સમાજના ભિન્ન ભિન્ન જરૂરિયાતો જે છે અને જરૂરિયાતોની પરિપૂર્તિ હતી એક આખી જે વ્યવસ્થા ઊભી થઈ છે એ વ્યવસ્થાને આપણે આપણી સોશિયોલોજીકલ ટર્મિનોલોજીમાં સામાજિક સંસ્થા તરીકે ઓળખીએ છીએ. હવે એ સંસ્થાનું નિર્માણ થયું,
સંસ્થા પોતાની જે જરૂરિયાતો છે જરૂરિયાતોની પરિપૂર્તિ પણ કરે છે. પણ જ્યારે હું ગ્રામીણ સમુદાયના લગ્ન સંસ્થાના સંદર્ભમાં વાત મૂકતો હોઉં તો એ વાત વર્તમાન સમયના સંદર્ભે મૂકતા પહેલા મારે એના ઐતિહાસિક સાંસ્કૃતિક સામાજિક સંદર્ભોની પણ ખુલાસો કરવો પડે. દાખલા કે લગ્ન વ્યવસ્થાનું પરંપરાગત સ્વરૂપ કેવું હતું, અથવા તો આ પ્રકારની જરૂરિયાત ક્યારે વર્તાય. કુટુંબ સંસ્થાની હું વાત કરતો હોઉં તો એના સંદર્ભે પણ આ વાત મૂકી શકું કે પરંપરાગત સમયની અંદર આ વ્યવસ્થા કેવા પ્રકારની હતી, કેમ આ પ્રકારના જે કબીલો, જે આપણે પ્રથા, જે કુટુંબ કબીલો શબ્દ છે એ લઈ આવ્યા. તો એના થોડાક ઇતિહાસમાં આપણે ડોક્યુ કરીએ કે કુટુંબ વ્યવસ્થા કેવી રીતે જન્મી, એનું સમાજના માટે મૂલ્ય શું છે. કારણ કે કોઈ પણ વ્યવસ્થા ટકી રહી છે અથવા તો એ મજબૂત છે એનું કારણ એ છે કે સમાજમાં એની જરૂરિયાત છે. એક ઉદાહરણ સ્વરૂપે આપણે જ્ઞાતિની વાત કરીએ છીએ તો કે જ્ઞાતિ સંસ્થા એ આજે પણ એટલી જ મજબૂત છે જે ગઈકાલે હતી. ઓન ધ કોન્ટ્રી સ્થિતિ એવી છે કે ગઈકાલના કરતા વર્તમાનમાં મજબૂતાઈ વધતી જાય છે. તો આપણને વિચાર એ આવે કે જુદા જુદા સમાજ સુધારકોએ, પુનરુત્થાનવાદીઓ, સુધારણાવાદીઓ દરેકે વિરોધ કર્યો. વિરોધ એટલે એની જ્ઞાતિની એ સંદર્ભે જ્ઞાતિ વ્યવસ્થા એ કઈ એટલી બધી સમાજમાં હિતકર નથી. એનાથી અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે, સમાજના ઓવરઓલ વિકાસની અંદર બાધક છે. આવું ઘણા બધા સમાજ સુધારકોએ કહ્યું. અને જ્ઞાતિને નિર્મૂળ કરવાની અથવા જ્ઞાતિને દૂર કરવાની અને સ્થાને વર્ગ વ્યવસ્થા ઊભી કરવાની, ગો બેક ટુ વેદ, એ આખી વાત આપણે ત્યાં મુકાઈ. એટલે કોઈએ એની આમ વન સાઇડ ફેવર કરી હોય એવું કંઈ જોવા મળતું નથી. એના ઘણા બધા આપણે પણ જાણીએ છીએ કે ભારતીય સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિને લઈને મુશ્કેલીઓ ઘણી બધી સામાજિક ઇસ્યુ, જેને પ્રશ્નો કહીએ છીએ, ઊભા થયા છે. પણ બધું જ છે, પ્રશ્નો છે, એનાથી મુશ્કેલી ઘણી બધી પડે છે. છતાં પણ સંપૂર્ણપણે જ્ઞાતિને નિર્મૂળ કરવી જોઈએ, જ્ઞાતિને નાબૂદ કરવાથી આ ફાયદાઓ થશે, એવી કોઈ ચર્ચાનો જોર પકડ્યું હોય અને આમ જ્ઞાતિ નિર્મૂળ થવાના પ્રયત્નો આદર્યા હોય કોઈએ, એવું કંઈ સાંભળથી આપણે જોવા મળ્યું નથી. ઓન ધ કોન્ટ્રી વધારે સ્ટ્રોંગ થાય છે, હું એમ કહું છું. તો એનો મતલબ એવો થયો કે સ્ટ્રોંગ થાય છે એનો અર્થ એવો થયો કે એની જરૂરિયાત છે. જો એની જરૂરિયાત ન જ હોત તો કદાચ એ વ્યવસ્થા નબળી પડી ગઈ હોત, એ શિથિલતા આવી ગઈ હોત એના નોર્મ્સની અંદર. પરિવર્તન એનું કારણ છે કે જ્ઞાતિ સંસ્થા એ સમય પ્રમાણે એના એડજસ્ટમેન્ટ કરે છે. અને આપણે અગાઉ કહ્યું હતું કે પરિવર્તન પામતા આદર્શો, પરિવર્તન પામતા સિદ્ધાંતો સાથે કોઈ એક સંસ્થા જો અનુકૂળતા નથી ઊભી કરતી તો એક સંસ્થાકીય કુમેળ ઊભો થાય છે. આવું આપણે બહુ સ્પષ્ટ રૂપે કહીએ છીએ કે જેમ જેમ સમય બદલાય એ સમયની સાથે સાથે સંસ્થાઓએ પણ કરવટ બદલવી જોઈએ. સંસ્થા ન બદલાય, જેમ વ્યક્તિગત કુમેળ ઊભો થાય છે. આપણે જેમ વ્યક્તિગત કિસ્સામાં નથી કહેતા ભાઈ સમયની સાથે બદલાવવું પડે, અને જે વ્યક્તિ સમયની સાથે નથી બદલાવતો એને સમય બદલી દે છે, એટલે હડસેલીને આગળ ચાલી જાય છે સમય. આપણા માટે સમય રોકાતો નથી. એટલે એ આખી વાત જેમ વ્યક્તિને લાગુ પડે છે એમ સમાજને પણ લાગુ પડે છે, સામાજિક સંસ્થાઓને પણ લાગુ પડે છે. અને એટલા માટે તો આપણે કહીએ છીએ કે સામાજિક સંસ્થાઓ એ પોતાના જે કાર્યાત્મક વ્યવસ્થા જે છે એ કાર્યાત્મક વ્યવસ્થામાં કેટલું આમૂલ પરિવર્તન આવ્યું છે. એક સમયની તમે કુટુંબ સંસ્થાની વાત લો છો તો પરંપરાગત કુટુંબ સંસ્થા જે કાર્યો કરતી હતી એ અને વર્તમાન સમયમાં કુટુંબ સંસ્થા જે કાર્ય કરે છે એમાં કેટલો બધો બદલાવ છે. કેવળ કુટુંબ સંસ્થાની વાત નથી, એવી વાત બધી જ સંસ્થાઓ લાગુ પડે છે. લગ્ન સંસ્થાની વાત આવે, શિક્ષણની વાત આવે, જ્ઞાતિની વાત આવે, રાજ્યની આવે અને ધર્મની વાત આવે. આ બધી સંસ્થાઓએ સમય પ્રમાણે બદલાવ આણ્યો છે. અને બદલાવ આણ્યો છે માટે તો સંસ્થા અસ્તિત્વમાં છે. અન્યથા તો કેટલી વાતની શિથિલતા આવી ગઈ હોત. તો એ જ વસ્તુ જ્ઞાતિને લાગુ પડે છે. જે વાત કુટુંબને લાગુ પડે છે, જે વાત લગ્નને લાગુ પડે છે, એ જ વાત જ્ઞાતિને લાગુ પડે છે. એટલે જ્ઞાતિએ શું કર્યું, પરિવર્તન પામતા સમયમાં આદર્શોમાં એને પણ એની રીતે કરવટ બદલી, જેને આપણે સાદી ભાષામાં અનુકૂલનતા કહીએ છીએ. જેમ જેમ એનામાં અનુકૂલનતા આવતી ગઈ તેમ તેમ જ્ઞાતિએ મજબૂતાઈ પકડી. એટલે વારંવાર જે કહીએ છીએ કે એમ એસ શ્રીનિવાસે કહ્યું કે જ્ઞાતિ એ અભેદ લોખંડનો કિલ્લો છે કે એને કોઈ ભેદી શકતું નથી, એને કંઈ લૂણો લાગતો નથી અને સમયનો કાંટ એની પર એવું લાગતું જ નથી. કેમ કે એમાં રોજે રોજ અપડેટ થયા કરે છે. તો આ વાત છે. એટલે આપણે પણ જ્યારે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે આ વાત
કેવી જોઈએ કે ભાઈ સંદર્ભ તો આપવું પડે. એટલે જ્ઞાતિની વાત કરું તો જ્ઞાતિ વિશે મને એ પહેલા તો જ્ઞાતિના બેકગ્રાઉન્ડમાં તપાસ કરવી પડે અને એનું પીઠિકા બાંધવા માટે એની ભૂમિકા કેવી રીતે બાંધવી છે. ડાયરેક્ટ એમાં પરિવર્તન લાવી દેવાનું છે, ડાયરેક્ટ એનામાં આવો સુધારો લાવી દેવાનો છે, એ તો પછીનો મુદ્દો છે. પણ પ્રથમ દ્રષ્ટિએ શરૂઆતમાં આપણે આ બાબતનું તો સ્પષ્ટીકરણ કરવું જ રહ્યું. એટલે એ સંદર્ભ, એટલે આ તો મેં એક ઉદાહરણ આપ્યું તમને જ્ઞાતિ કે કુટુંબ ગ્રામીણ સમુદાયના સંદર્ભ. આપણો અભ્યાસ કોઈ પણ પ્રકારનો હોય, વિષય કોઈ પણ હોય, સંશોધન વિષય કોઈ પણ હોય, પણ ટૂંકમાં એના સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભોની સ્પષ્ટતા એ આપણે એમાં કરવાની હોય છે. એટલે આખો વિષય ખોલી શકે. કોઈ એક વિષયને મારે સંપૂર્ણપણે ખોલવો છે, એને ચર્ચામાં મૂકવો છે, તો પહેલા એના તમામ પાસાઓની સમક્ષ સૌ એટલે ઓડિયન્સ હોય તો ઓડિયન્સ, અને માની લો કે આપણું લક્ષ્ય વાચક વર્ગ જે હોય તે, ભાવક વર્ગ જે કોઈ હોય તે, એની સામે આપણે મૂકવું પડે. એટલે એ વિષયનું રિલેવન્સ જે કહી શકાય, એની સુસંગતતા એ આપણે જળવી શકાય એક વાત. પછી બીજી મિત્રો એક વાત આપણે એમાં કરવાની છે કે ભાઈ ભૌગોલિક વિસ્તારની સ્પષ્ટતા. અગાઉ જેમ આપણે કહ્યું કે ભાઈ આપણો અભ્યાસ જે છે એ અભ્યાસનું ક્ષેત્ર શું છે, પણ યુ હેવ ટુ ક્લિયર. સમષ્ટિની વ્યાખ્યા તો આપવી પડશે, અને પણ એટલું અનિવાર્ય છે કે સમષ્ટિની જો વ્યાખ્યા આપણે ના આપીએ તો આપણી હદ મર્યાદા કોણ નક્કી કરી આપશે, ક્યાં સુધી અભ્યાસ કરવો? નહીં, એ તો લિમિટ જ નથી. બીજું, આપણે આને પછી તરત મુદ્દો આવે છે કે ભાઈ તમારે વિધિન લિમિટમાં કામ પૂરું કરવાનું છે. કામ ચાલુ રાખો તો એનો સવાલ પ્રશ્ન કામ કરવાનો નથી. કામ કર્યા બાદ એના બને તેટલા વહેલા ફલિતાર્થો આપવાના છે. આપણું હમણાં વાત કર્યું કે હેતુ આપણું કોઈ પ્રોબ્લેમ રિમૂવ ન હોય, કોઈ વ્યવહારુ કે કોઈ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે જ્યારે હું કોઈ કામ હાથ ઉપર લીધું હોય મેં, તો મારો પ્રયત્ન શું હોઈ શકે કે બને તેટલી ત્વરાએ હું મારા અભ્યાસને પૂરો કરું, જેથી કરીને મારું જે કંઈ કન્ટ્રીબ્યુશન આપવાનું છે આ સમસ્યાને દૂર કરવામાં હું જે કંઈ આપી શકું તો વેળાસર આપી શકું, જેથી મારા કામનો એનો અમલ અને ઉપયોગી થાય. અન્યથા એ ચાલુ જ રહે તો કોઈ અર્થ નથી. સંશોધનનો પણ એક ટાઈમ લિમિટ હોય, એને એ ટાઈમ લિમિટની ફ્રેમમાં આપણે વાત પૂરી કરવી પડે. એટલે પણ આ ક્યારે શક્ય બને? જ્યારે તમે તમારી રીતે ભૌગોલિક રીતે સ્પષ્ટીકરણ કરી દીધું. એટલે સમષ્ટિની વ્યાખ્યા બાંધતા વખત અમદાવાદ શહેરનો અભ્યાસ કરવો છે, ગુજરાતનો કરવો છે કે ભારતનો કરવો છે, પ્રશ્ન અભ્યાસનો નથી, ક્યાં સુધી જવું છે. અમદાવાદ શહેરના કયા વિસ્તારની તમે વાત કરવાના છો, અથવા તો કયા વર્ગની વાત કરવાના છો, એમાં શું તપાસવાનું છે. અને તો આપણે આપણા કાર્યનો ઓફિશિયલી મેપ મૂકવાનો હોય છે કે હું માનો કે જે પ્રદેશની વાત કરતો હોઉં છું, પ્રદેશનું સ્થાન, ભૌગોલિક સ્થાન ક્યાં છે, એના ઓફિશિયલી નકશાઓ સાથે મૂકવાની વાત હોય છે. ભાઈ મારું આ હું જે ગામડાની વાત કરવા જઈ રહ્યો છું, એ ગામડું એ ગુજરાત રાજ્યના આ જિલ્લાના આ તાલુકાનું આ ગામ છે, અને આ આપણે જેમ ગૂગલ મેપ બતાવીએ છીએ ને એમ આપણે પણ એ આપણા મેપ નકશાઓ સાથે આપણા ભૌગોલિક વિસ્તારને સ્પષ્ટ કરવાનું છે કે મારો આ અભ્યાસનો વિષય છે. એ ભારતમાં આવ્યું, ભારતનું એક રાજ્ય છે, રાજ્યની અંદર જુદા જુદા જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે, એ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ પૈકીનો તાલુકો છે, અને તાલુકાના જુદા જુદા ગામડાઓ પૈકીનું એક આ ગામ જે છે, જે અમે અભ્યાસ સ્થળે પસંદ કર્યું છે. અને એના પસંદગીના પાછા તમારે કારણો આપવાના હોય છે. ઘણીવાર છોકરાઓના કાર્ય પૂર્ણ થાય ને ત્યારે પછી પેલો વાયવા વોઇસ હોય ને, એટલે એને મૌખિક પ્રશ્ન પૂછાય કે ભાઈ તમે આ વિસ્તાર પસંદ કર્યો, સમજો કે આપણા પસંદગીનો વિસ્તાર હોય, કોઈ ગામડું પસંદ કર્યું કે કોઈ અભ્યાસ માટે કોઈ શહેર પસંદ કર્યું, કોઈ સમાજનો કોઈ વર્ગ પસંદ કર્યો, એવું પણ બને, કોઈ પાસું પસંદ કર્યું. એટલે આપણને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ તમે આ જે અભ્યાસ હાથ ધર્યો છે બહુ સરસ વસ્તુ છે, પણ મને એક પ્રશ્ન એવો થાય કે ભાઈ તમે સમાજના ભિન્ન ભિન્ન વર્ગોની વાતમાં આ જ વર્ગની પસંદગી કેમ કરી? આ સિવાય ઘણા બધા વર્ગોની વાત કરી શકાય એમ છે. જરૂરિયાત સમાજ માટે એની અનિવાર્યતા પણ છે, કારણ કે એવું અનિવાર્ય પણ હોય કે ભાઈ કદાચ જો આના ઉપર કોઈ વાત કરી શકે, આના ઉપર જો કોઈ ફોકસ કરે તો ઘણી બધી વાત સપાટી ઉપર આવી શકે એમ છે. સમાજ કુતૂહલતાથી જોઈ રહ્યો હોય કે ભાઈ આમાંથી કઈ નાવીને આવે, પણ એના સિવાય કોઈ બીજો અભ્યાસ આપણે પસંદ કર્યો હોય, એટલે આપણા મનમાં વિચાર આવે કે ભાઈ આ તો આપણે સ્પષ્ટ કરવું પડે. પૂછાય કે ભાઈ શા માટે મેં આ પસંદ કર્યું, તમારું જ ગામડું શું કામ, અથવા આ ગામ કેમ નહીં, આ ગામમાં આ પાસું કેમ નહીં,
યુવાનોમાં જ પસંદગી કેમ કરી, યુવાનોમાં આ કેટેગરી કેમ, ઘણો બધો પ્રશ્નો આવે. તો આપણા મનમાં એ બહુ સ્પષ્ટ હોવું જોઈએ કે ભાઈ શા માટે મેં યુવાનોને પસંદ કર્યા, અને કારણ જે હોય તે તમારે સ્પષ્ટ સાથે ઘણીવાર લેખિત પણ આપણે જ્યારે ડિઝાઇન બનાવીએ છીએ એમાં લખીએ છીએ કે મેં આ વિષય પસંદ કર્યો, એ વિષય પસંદગીના મારા આ ચોક્કસ પ્રકારના કારણો છે. એમાં કોઈ વૈયક્તિક કારણોની વાત નથી કરવાની, જે આપણા વિષયને સપોર્ટિવ હોય, વિષયમાં કંઈ સંબંધિત થતું હોય, વિષયમાં કોઈ એમાં એ જ્ઞાનમાં કંઈક ક્રમિક વિકાસ સંચય થતો, વધારો થતો હોય, એ જ્ઞાનનો કોઈ ભવિષ્યમાં મહત્વની ઉપયોગિતા પૂરવા થવાની હોય, આવા કોઈ ચોક્કસ કારણો એ તમારે એમાં મૂકવાના હોય છે. એ કારણોને આધારે આપણે વાત મૂકી શકીએ કે ભાઈ વાય ધીસ એરિયા, ધીસ પર્ટિક્યુલર આપણે કોઈ પ્રોબ્લેમ એરિયાની વાત કરીએ છીએ તો આ મારો પ્રોબ્લેમ એરિયા છે. તો એ રીતે આપણે ભૌગોલિક સીમાડાની કોઈ વાત કરતા હોઈએ તો ભૌગોલિક સીમાડાની પણ તમારે એમાં ક્લેરિટી કરવી પડે. બીજો એક મુદ્દો આવે છે ટાઈમ, સમયનો અંદાજ. હમણાં કહ્યું ને કે ભાઈ આ બધું કરવાનું કારણ આ છે કે કામ કરો છો, સ્ટાર્ટ કર્યું છે, બધી વાત સાચી, પણ સ્ટાર્ટ કરતા પહેલા તમારે અંદાજ બાંધી દેવાનો છે કે ભાઈ આ કાર્ય કેટલા સમયમાં પૂરું થવાનું છે. 2 વર્ષ લાગવાના છે, 3 વર્ષ લાગવાના છે, 5 વર્ષ લાગવાના છે, એનાથી અધિક લાગવાના છે, કેટલો સમય. અને બીજું મિત્રો બહુ ખાસમાં એક વાત યાદ રાખવા જેવી છે કે આ સંશોધન કાર્ય એટલું જટિલ છે એટલે એમાં તમારા બધા જ સંજોગો, બધી ધારણાઓથી પર ઘણીવાર નવા પરિસ્થિતિ જન્મે છે. એટલે ઘણીવાર ઉત્સાહમાં આપણે કહી દઈએ કે ભાઈ આ કાર્ય મિનિમમ મેક્સિમમ શબ્દ વાપરો કે મિનિમમ શબ્દ વાપરો, જે શબ્દ વાપરો તે કે હું આ વિધિન 4 years કે 3 yearsમાં કમ્પ્લીટ કરી દઈશ. પણ ઘણીવાર એવું બને કે 3 વર્ષની મર્યાદા આવી જાય સુધીમાં, તો કદાચ ઘણીવાર એવું બને કે 50% પહોંચ્યા ન હોય પૂરું કરવાના સમય. આવું ઘણા બધા કિસ્સામાં બનતું હોય છે. બહુ રેર ઓફ રેર એવો કિસ્સો બને કે જે તમે ટાઈમ લિમિટ આપી, ટાઈમ લિમિટ પતી ગયું. પણ મહદ અંશે એનું કારણ એવું નથી કે આપણી પ્રમાદ, આળસ, પણ એ અભ્યાસમાં એટલા ઊંડા ઉતારતા જઈએ કે જ્યાં આપણે એમ થાય કે ભાઈ આમાંથી હજુ કારણ જાણવું છે, હજુ જાણવું છે. એટલે જાણવાની ઈચ્છા શક્તિ એટલી બધી પ્રબળ બની ગઈ હોય એટલે એમાં પેલું સમય મર્યાદા ચૂકી જાય અને આપણું કામ એ પાછું આમ ઘણીવાર તો કામ નિરર્થક પૂરું આવે. એનું એટલા માટે કહું છું કે ભાઈ આપણે જે મુખ્ય મુદ્દો શું છે કે મારે આ અભ્યાસ શા માટે કરવાનો છે. તો મોટે ભાગે આપણો અભ્યાસ આ તો હોય ને કે ભાઈ મારે અત્યારે વર્તમાનમાં જે કોઈ મુશ્કેલી કે સમસ્યા સમાજમાં ઊભી થઈ હોય તો એના નિરાકરણમાં મારું એક કોન્ટ્રીબ્યુશન આપવું છે, જેથી કરીને એના સોલ્યુશનમાં હું મદદરૂપ બની શકું. આ મારો એક ઈરાદો છે, જ્ઞાનવર્ધન માટેનો ઈરાદો. કોઈ ઈરાદા કોઈ પણ અલગ અલગ હોય. તો કેટલીક વાર એવું થાય કે કોઈ નિદાનાત્મક બાબતનું કોઈ સંશોધન હોય તો પીપલ આર વેઇટિંગ ફોર યુ. લોકો તમારી કાગડો રાહ જોતા હોય છે કે ક્યારે આ સંશોધન પૂરું થાય અને સંશોધનમાં નિચોડ આવે, એને ફાઇન્ડિંગ્સ મળે અને ફાઇન્ડિંગ્સને આધારે કોઈ ઉકેલ, કોઈ સૂચન મળે અને સૂચનના આધારે કોઈ એક્શન લેવામાં એક્શન આવે તો અસર થાય. આટલી બધી લોકો પ્રતીક્ષામાં હોય છે. આપણે જાણીએ, આપણને ખ્યાલ ન હોય પણ લોકો આપણા અભ્યાસની પ્રતીક્ષામાં હોય છે. આપણું જે લક્ષ્ય ટાર્ગેટ, જે લક્ષ્ય વર્ગ છે તેની વાત કરું છું. આખા સમાજના તમામ વર્ગને લાગુ ન પડે. એવા સમયમાં આપણી પ્રાથમિકતા શું હોય કે મારું કાર્ય બને તેટલી ઝડપે અને એક ચોક્કસ પ્રકારની જે મેં સમયની જે સીમા બાંધી છે એમાં કાર્ય પૂરું થાય તો વાત બરાબર છે. અને એ તો ખરું, સમયની સીમામાં કામ પૂરું થાય તો એ તમારા કામનું પણ મૂલ્ય રહે. અન્યથા તો શું થાય, તમે કામ કર્યા કરો અને પછી છેવટે પૂરું તો થાય જ મારા ભાઈ, પણ એ જે પેલી વાત મેં કહી ને ફાઇન્ડિંગ્સમાં લોકોને રસ પડે ના પડે. ઠીક છે ભાઈ, તો કેવો સમય વીતી ગયો, પહેલા આવ્યા તો ઠીક હતું. આવું નથી, ઘણી વાર સમય સર આવો તો બરાબર, સમયથી વીતી જાય પછી મોડ આવો તો કે તમે હવે ના આવ્યા હો તો ચાલે. નથી, ઘણી વાર આ પ્રસંગમાં આવું બનતું હોય છે. એમ પ્રસંગમાં બને છે આપણા માટે બને કે તમે આ કામ સારું કર્યું
બહુ જાણવા જેવું છે. પણ હવે તમે આ 5 વર્ષ પહેલા અથવા 2 વર્ષ પહેલા લાવ્યા હોત તો કામનું હોત. હવે તો આ બધું એ મુશ્કેલીઓ આવીને એમાંથી પારે પડી ગયું ને એમાંથી હવે તો એ વાત જૂની થઈ ગઈ. એટલે આપણું જે પેલું અભ્યાસનું જે પેલું મેં કહ્યું વ્યવહારુ મૂલ્ય જે છે ને ત્યાં સૈદ્ધાંતિક મૂલ્યમાં તમે બરાબર છે, તમે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થઈને આ બધું ઇટ્સ ઓકે. પણ જે પ્રોબ્લેમ રિમૂવર કે પ્રોબ્લેમ સોલ્યુશનની બાબતમાં જ્યારે આપણે છીએ ત્યાં હું આવતા. એટલે આ મુદ્દાને આપણે લક્ષ્યમાં લેવો જોઈએ અને બધા પાસાઓનો વિચાર કર્યા બાદ કેવળ એટલે અમે કહ્યું એ જ માત્ર મુદ્દો હોય છે એવું નથી. આપણો અભ્યાસનું ક્ષેત્ર કેવું છે, પછી પેલી વાત કરી હતી કે ભાઈ એની સુગમતા કેવી છે આવવા જવાની. ઘણીવાર આપણે ઓબ્ઝર્વેશનમાં પસંદ કરીને આવ્યા હોઈએ. આપણી ડિઝાઇનમાં લખ્યું હોય કે ભાઈ પ્રયુક્તિ વાત આપણે કરું છું કે ભાઈ કઈ પ્રયુક્તિઓથી વાત કરવાની છે, તો પ્રયુક્તિમાં તમે ઓબ્ઝર્વેશન લખ્યું હોય અને પછી છેવટે એવું અને ઓબ્ઝર્વેશનમાં તો એવું છે કે રૂબરૂ તમારે જવું પડે. એમાં ભૂલે ચૂકે જો પાર્ટિસિપેશન લખી નાખ્યું હોય અથવા તો તમે એવું નક્કી કરો કે પાર્ટિસિપેશન ઓબ્ઝર્વેશન થ્રુ આ કામ મારે કરવું છે, તો પછી તમારે ત્યાં પાર્ટિસિપેશનમાં તો શું છે, એમાં તો સાંગોપાક તમારે એ જે તમારો અભ્યાસનું જૂથ છે એમાં સંપૂર્ણપણે ભળી જવાનું છે, ડાયલ્યુટ થઈ જવાનું છે, એના રંગમાં રંગાઈ જવાનું છે. હવે કલ્પના કરી જુઓ તો કોઈ એક ગામ હોય, ગામમાં તમે અનનોન, તમે તો આઉટસાઇડર તરીકે જાઓ છો. નાનકડું માનો લો કે 1000, 2000 કે 3000 વસ્તી ધરાવતું કોઈ ગામડું હોય, હવે તેમાં ત્યાં જાઓ તો તમને તો એ બધા લોકો ભલે તરત નહીં પણ મહિના 2 મહિના તો ઓળખી લે કે ભાઈ તમે તો બહાર ના છો, તમે અમારા ગામના નથી. પહેલા તો એ લોકોમાંથી કાઢવું પડે કે તમે અમારા છો, કારણ કે અમારા છો એવું માને તો તમે અભ્યાસ શરૂ કરી શકશો. આઉટસાઇડર તરીકે તો તમે આપણે નોન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન મેથડ હોય તો એમાં ઇશ્યુ નથી. એ તો કંઈક આપણે સ્પષ્ટ કર્યું છે કે ભાઈ મારે જૂથની પ્રવૃત્તિમાં ભળવાનું નથી, મારે તો આઉટસાઇડર તરીકે એક મુખ્ય પ્રેક્ષક બનીને મારે નિરખવાનું છે. મારે કંઈ પેલા લગ્નમાં જેને વરરાજાની સાથે બેસવાનું કે પેલા જે છે ને બધા જાનિયાઓમાં ભળી જવાનું નથી. તો બરાબર છે, પણ ક્યાંક આવું થઈ જતું હોય છે. હવે જ્યારે પાર્ટિસિપેશન ઓબ્ઝર્વ અને ઉત્સાહ હોય અથવા ઉત્સાહની સાથે સાથે બીજું પણ મિત્રો કહો કોન્ક્રીટ પણ હોય. કેટલાક સંશોધકોને એવી એક નિષ્ઠા હોય છે પોતાના વિષયમાં, અભ્યાસમાં, કે સૌથી ઉત્તમમાંથી ઉત્તમમાં કામ થાય. એટલે આપણે કેવું ઉત્તમ કામ કરવા માટેની પદ્ધતિઓ કઈ છે, તો આપણે સજેસ્ટ કરીએ ઉત્તમ કામ કરવું હોય તો તમારે આ પાર્ટિસિપેટ ઓબ્ઝર્વેશન ઉત્તમ કામ થઈ છે. એટલે એમાં માહિતીની સચોટતા ઘણી વધી જાય છે, યથાર્થ અને પ્રમાણભૂત માહિતી મળી જાય. એના માટે તમારે આ પદ્ધતિ અપનાવવી પડે. એટલે આરંભે સુરા જેવું થાય. શરૂઆતમાં આપણે કહી દીધું યસ, અને માની લો કે જાણકારી મળે પણ ખરી આપણને આપણા વડીલો વડે અથવા તો આપણને માર્ગદર્શન મળી જાય. એટલે પણ પછી શું થાય છે, સિચ્યુએશન ક્યાંક એવી ઊભી થાય કે આપણે રૂબરૂ જઈ ના શકીએ. હવે આપણે રૂબરૂ જઈ ના શકીએ, સમય આપણે આપી ના શકીએ, એટલે પેલું કામ ખોરંભાય. શરૂઆતમાં પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન કર્યું હોય અને બીજું આપણું વર્ક પ્લેસ અને આપણે જે અભ્યાસનું ક્ષેત્ર જુદું જુદું હોય, એક જ જગ્યાએ હોય તો હજુ બરાબર છે. પણ બધાના કિસ્સામાં આવું બનતું નથી કે વર્ક પ્લેસ એ તમારું અથવા તો તમારું રહેઠાણ વિસ્તાર જે છે તે, અને તમે આજે જ્યાં તમારું સંશોધક ક્ષેત્ર જે છે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અને અંતર છે એની વચ્ચે, તો પછી એવા કિસ્સામાં આપણું કામ કેટલી ઝડપે થાય એ મોટો પ્રશ્ન આવે. જઈ શકીએ નહીં, જવામાં પાછી નિયમિતતાને જળવાય. આ બધા કારણ કે આમાં બેઝિકલી પેલી વસ્તુ તો છે કે તમારે કોઈ એક જૂથમાં ભળવાનું હોય એટલે તમારે સંપૂર્ણપણે જૂથમાં રોકાણ વધી જાય. તમારે એ જૂથની અંદર જૂથની પ્રવૃત્તિઓમાં એ લોકોની દૈનંદિન જીવનની જે કંઈ એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં પણ તમારે રસથી તરબોળ થવું પડે. કોઈ એક વ્યક્તિ તમને તમારું એનું માને ક્યારે, જ્યારે તમે એની ઈચ એન્ડ એવરી એક્ટિવિટીમાં એકાકાર થઈ જાઓ. આપણે સામાન્ય રીતે કુટુંબની અંદર કોઈ
હોય છે સ્ત્રી, હવે પરાઈ દીકરી પરાયા ઘરમાં પત્ની બનીને આવે છે, હવે એને પણ હવે એ તો ખબર છે ભાઈ આપણા પુત્ર વધુ છે અને એ તો ભાઈ આપણા પરિવારની હવે સદસ્ય છે, એ સૌએ સ્વીકારેલી બાબત છે. છતાં પણ સંપૂર્ણપણે જેને કહી શકાય વિશ્વાસ સંપાદન તુરંત નથી થઈ જતો. એ પરિવાર છોકરાના પરિવાર વાળા સંપૂર્ણપણે એ દીકરીમાં એટલો ભરોસો નથી મૂકી દેતા. એ પણ તપાસતા હોય છે કે ભાઈ એકદમ બધું પેલી સાસુ કઈ એકદમ એને પેલી ઘરની ચાવી નથી આપી દેતી, એ પણ એની રીતે તપાસી લે છે. પછી છેવટ એમ થાય કે ના હવે બધી રીતે બરાબર છે, પછી એને ઘરની જે વડીલ વ્યક્તિ હોય, સ્ત્રી વડીલ વ્યક્તિને પછી ઘરની ચાવી જેને કહી શકીએ કે સોંપે છે. ઘણા કિસ્સામાં તો કહેવત પડી કે રસોડું સોંપ્યું એમ. એની મમ્મી જાય ને દીકરી પોતાની ઘરે એટલે એની મમ્મી પૂછે એને, એવું ના પૂછે કે તારી સાસુ તને આમ છે, બધું ઇનડાયરેક્ટલી પૂછી લે તને ઘરમાં શું કામ, તને શું કરે છે, તું ઘર કામમાં શું કરે છે. એટલે એમ કે હું હજુ તો ઘરમાં ગુપાસું કરું છું, કચરા પોછીનું કરું છું. પછી એમ કે ના હવે તો હું ઘરમાં રસોઈ પણ બનાવું છું અને રસોઈમાં પછી મારે કંઈ પૂછવા પણ નહીં, હું જ કહું હું બનાવું, બધા જમી સરસ આનંદ. એટલે મમ્મીને ધરપત બને કે ચલો હવે મારી દીકરી એ ઘરમાં ધીમે 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 એસ્ટાબ્લિશ થતી જાય છે, એ લોકો સ્વીકારતા થાય છે. અને એમાં જયારે એમ કહીએ કે ભાઈ હવે તો મને બધું ઘરનો કારોબાર પણ સોંપી દીધો છે, ઘરમાં કોઈ લાવવું મૂકવું કઈ બધું જે કંઈ કરવું મારે જ કરવાનું, શું લાવવું ક્યાંથી લાવવું અને બધું ટૂંકમાં પેલી તિજોરીની ચાવી પણ મને સોંપી દીધી, બેટા હવે તને જે ઈચ્છે તે તું કર, જ્યાં ખર્ચ કરવો. તો એ બધી વાત એ સ્ટેજ આવે એટલે સમજી લો કે સંપૂર્ણપણે સ્વીકાર. આ કઈ એક દિવસમાં નથી થઈ જતું, ટેક ટાઈમ. કોઈ મહિનામાં લાગે, કોઈને 2 મહિના લાગે, કોઈને 6 મહિના લાગે, કોઈને વર્ષો લાગી જાય છે. સદસ્ય પરિવારની વ્યક્તિ હોય એટલે જુઓ, આ તો સામાન્ય મેં તમને ઉપમા આપી, રૂપક આપ્યું કે જો ત્યાં આવું થતું હોય, આથી આખી વ્યવસ્થા જ જુદી છે. તો એઝ અ રિસર્ચર આપણે તો કંઈ કાયમ રહેવાના નથી અહીંયા, આપણે આ પરિવારનો હિસ્સો નથી બનવાનો. પણ આપણો પેલો મુખ્ય એમ કયો છે કે મારે મૂલ્યમુક્ત, તટસ્થ અને ફ્રોમ માય સાઈડ હું જેટલો તટસ્થ રહું, જેટલો એકદમ ક્લેરિટી સાથેની વાત કરું, એટલું મારું કાર્ય એટલું વ્યવસ્થિત થાય. એટલે મારે એનકેન કરીને આ જૂથમાં ભળી તો જવું છે. કારણ કે આપણે પેલી વાત નથી કરવાની કે તમે મને પ્રશ્ન પૂછો અને હું એનો જવાબ આપું, તમે નોંધી દો, તો એ પેલી વાત થઈ ગઈ પછી. તો એટલે આખી વાત સમયની છે. અને તમે જુઓ આપણા ભૂતકાળમાં અને આપણા ડોક્યુ કરો તમે સમાજશાસ્ત્રમાં, ખાસ કરીને એન્થ્રોપોલોજીમાં, માનવશાસ્ત્રની અંદર જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ લોકો શરૂઆતના માનવશાસ્ત્રીઓએ આમ સંપૂર્ણપણે જે કહી શકાય કે એ જે તે ક્ષેત્રમાં જઈને અભ્યાસો કરેલા છે. એમાં ટ્રાઇબલમાં તો એ અભ્યાસો કરવા એટલે કેટલું દુષ્કર કષ્ટિંગ કહેવાય. એટલે આપણને અત્યારે એમ લાગે કે સેલ્યુટ થવા, આપણને માન જાગે એ અભ્યાસો ઉપર, એ અભ્યાસ એ સંશોધકો ઉપર કે કેટલી બધી એમને એ વાત, ખાસ તો સમયની બાબતમાં. હવે આ તૈયારી મારી ને તમારી છે ખરી? છે તો ઇશ્યુ નથી, નો પ્રોબ્લેમ. તો એ કામ ઉત્તમમાંથી ઉત્તમ થવાનું છે અને આપણો પ્રયત્ન ઉત્તમ પણ જ હોય. આપણું કોઈ કામ ડાઉન થાય અથવા તો આપણું કામ થોડું નિમ્ન કોટીનું બને એવું તો કોઈનો પણ ઈરાદો ના હોય, હોવો પણ ન જોઈએ. તો પછી એને શરત કઈ છે? તો ભાઈ આ પ્રકારની તૈયારી છે. તો પરંતુ પ્રારંભમાં મેં કહ્યું ને, પ્રારંભમાં તો અડચણ આવે જ નહીં. આવે તો ક્યારે આવે? જ્યારે કામ ચાલુ થઈ જાય પછી વચ્ચે અડચણ ઊભી થાય, ત્યારે એમ થાય કે ભાઈ કામ કરીએ, ભાઈ આપણે તો આ કઈ મજા આવશે નહીં અને આ લોકો તો કઈ હજુ આપણને કઈ માનતા નથી. એના કરતા બેટર છે કે આપણે તો પેલું જે ના પાડી હતી ને સાહેબે કે તો આ સહભાગી અથવા આ સહભાગી કાં તો ચલો ને પ્રશ્નાવલી કઈ પૂરું કરીએ. એટલે પ્રારંભ થયો સહભાગીથી અને અંત લાવે પ્રશ્નાવલીથી. આવો વિચાર આવે, નક્કી કઈ થઈ ના શકે પણ વિચાર શરૂઆતમાં વિચાર આવે કે ભાઈ પાર્ટિસિપેશન અને પછી છેવટે વાત આવી કે એને કરતા કામ કરો ભાઈ, આ બધું છોડો અને જ્યાં જ્યાં ઉત્તરદાતાઓ શિક્ષિત છે એમનો પસંદ કરીને પ્રશ્નાવલી લાખો, એટલે ઓછામાં ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં મારું કાર્ય વહેલું પતી જાય. શરૂઆત કરી હોય સહભાગીથી, પૂરું કરે પ્રશ્ન.
આવું થતું હોય છે. અને હું ઘણી વાર વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓના કેસમાં પેલો સમયની અનુકૂળતા હોય પૂરેપૂરી, જોબ ક્યાંય મળી ના હોય અને વિષય સાથે કનેક્ટ રહેવું હોય, અને હવે તો લાયકાતમાં અનિવાર્ય બની ગયું છે. એટલે કે ભાઈ શું કરીશું, હાલ તો કઈ જોબ છે નહીં, જોબ મેળવવા માટેની લાયકાતમાં વધારો કરવો પડે એમ છે. એટલે શું કરીશું કે સંશોધન કામ કરવું પડશે. ચલો ને શરૂ કરી. અને પછી પેલું કામ શરૂ કરવા માટેનો ઉત્સાહ પણ હોય, જરૂરિયાત તો હોય જ હોય ને ઉત્સાહ પણ હોય. એટલે પેલા એમના માર્ગદર્શક કહે કે ભાઈ તમે આમ જો આવું કરવું હોય તો આ પ્રકારનું, આવું કરવું તો આ પ્રકારનું. એટલે આપણે પછી એમ ત્યાં ઉત્તમ જ કેમ નહીં, આમ પછી છેલ્લે પેલો એના માર્ગદર્શક બી બરાબર છે, ઉત્સાહ તારો સારો છે. પછી એને વ્યવહારુ સમસ્યાઓ સમજાવે કે જો આમાં આ પ્રકારની પ્રેક્ટિકલ પ્રશ્ન આપશે, પછી એમ કરતા એને સમજણ પડે. અથવા તો જ્યારે પોતે હવે કોઈ અભ્યાસોની વાત કરી, કોઈ માર્ગદર્શક એને કંઈ કામ કરતું, જેને આ પ્રકારના અભ્યાસો કર્યા છે, અભ્યાસો તું તારી નજર તળેથી પસાર કરી દે, એક અભ્યાસ વાંચી લે, સમજી લે. પછી એ અભ્યાસો વાંચવાથી ઘણી વાર હું જે તમને કહું છું ને વારંવાર કે આ એટલું બધું ગહન વાંચન માગે છે આ કામ, તો એના તો અનેકવિધ ફાયદાઓ છે. મેં તમને અગાઉ કહ્યું હતું કે ભાઈ આ જો આપણે આ બધા જ પ્રકારના લિટરેચરનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ તો પ્રારંભમાં જ તમને એમ બધા જ પ્રકારની ક્લેરિટી, એક સ્પષ્ટીકરણ તમને આવી જાય. એટલે હું આપણે પણ ધ્યાન દોરું છું કે રિસર્ચ ડિઝાઇન જ્યારે હું બનાવવા બેસું છું ત્યારે એ પહેલા મારું જે કંઈ સંદર્ભ સાહિત્ય છે, મારા વિષયને અનુસંધાને જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ થાય બધું જ સગે કરીને એનું ઊંડાણપૂર્વકનું અધ્યયન કરી લેવું જોઈએ. પછી ઉતાવળ, એટલે પ્રારંભમાં ઉતાવળ નહીં. પછી તો જ્યારે તમે પ્રારંભમાં સમય લેશો ને તો પછી વચ્ચે કે પછી અંતમાં તો સમય લેવાની કોઈ એ રહેશે જ નહીં પ્રશ્ન, કારણ કે તમારી એક પ્રકારની એક ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ ઊભું થઈ ગયું હશે. હું સમજણનો વાત છે આ બધી, હું જે વાત કરું છું એના માટે તો કહું છું, અને આ પેપર એના માટે તો છે. આપણે રિસર્ચની જે વાત આપણે વિષય મૂક્યો છે, અથવા તો આ મુખ્ય આપણો અભ્યાસનો હેતુ છે આ છે કે ભાઈ હું એઝ અ રિસર્ચર જ્યારે કોઈ રિસર્ચ કરું છું તો મારી પાસે આ અપેક્ષા હોય છે. મારી પોતાની પણ એક અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, અને ઇટ્સ પ્યોરલી એક રિસ્પોન્સિબિલિટી છે. સંશોધન એટલે કંઈ મારા વ્યક્તિગત હિત માટે, સ્વાર્થ માટે નહીં, જે પ્યોરલી એક પ્રકારની નિસ્બત હોવી જોઈએ. એ કામ હાથ પર લેવાનું છે, ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી. જ્યારે આવું મહત્વનું કામ હોય તો પછી તમારે એના માટે કેટલી સજ્જતા, આપણે કોઈ પેલી મિસાઇલ છોડીએ છીએ અને રોકેટ છોડીએ છીએ કે કોઈ ઉપગ્રહ છોડીએ છીએ તો કેટલી બધી એની, આપણે ચંદ્રયાનની વાત કરી, કેટલું બધું તમે જોયું હશે બધાએ, કેટલા વર્ષોની કેટલી બધી તપશ્ચર્યા, કેટલા બધા વૈજ્ઞાનિકોના દિવસોના દિવસો, કલાકોના કલાકોની મહેનતોનું પરિણામ હોય છે. છતાંય ચૂક થઈ જાય તો થતું હોય છે, ભૂલ થાય. તો બસ થોડુંક, આપણે કે એટલી એક્સ્ટ્રીમ લેવલની વાત નથી આપણે, પણ ટૂંકમાં એ તૈયારી એટલે આ પ્રકારની. સોશિયલ સાયન્સ છે એટલે એનું મૂલ્ય ઓછું થઈ જાય છે એવું નથી. રોકેટ સાયન્સ હોય કે આ સાયન્સમાં દરેક ફિલ્ડમાં રિસર્ચનું તો મૂલ્ય હોય જ. આપણા સાયન્સમાં આપણા એનાથી અધકરું મૂલ્ય હોય છે. તો એ મૂલ્યને જાણી સમજીને આપણે આ વાત કરવાની છે. એટલે આ બાબત પણ એટલી મહત્વની છે. એટલે સમયનો અંદાજ ઠીક છે, થોડો ઘણો આખું પાછું થાય, અને મેં કહ્યું થાય જ છે. કંઈ તમે આ તારીખ ટુ તારીખ, ડેટ ટુ ડેટ ચાલે એવું હોતું નથી. એક્સટેન્શન મળતું હોય છે, લેવાનું હોય છે. પણ એવું મતલબ નથી કે પછી એક્સટેન્શન મેં કિસ્સામાં જોયું હતું કે ભાઈ અભ્યાસ આજે શરૂ કર્યો અને ઉત્સાહ હતો એમને, એને મને પણ એવું થયું કે ભાઈ આ વિધિના લિમિટ પતી જશે. પછી તો સ્થિતિ એવી આવી કે એમને કામ તો પૂરું ન થયું સમય મર્યાદામાં, પછી થોડું એક્સટેન્શન માંગ્યું. એક્સટેન્શન પણ મળ્યું, એક્સટેન્શનની પણ લિમિટ હોય, એ પણ પૂરી થઈ ગઈ. છેવટે કામ એમને અધૂરું છોડી દેવું પડ્યું, એવી સ્થિતિમાં આવી.
આજે પણ વસવસો કરે છે કે એ કામ મારાથી ન થયું. અરે સંજોગો પરિસ્થિતિ ઘણી બધી જવાબદાર હોય, પણ ટૂંકમાં ન થયું એ વસવસો આજે એમને પણ રહી ગયો. થયું હતું કામ હજી માટે સારું હતું, પણ ટૂંકમાં આવું બનતું હોય છે. આ વ્યવહારુ મુશ્કેલીઓ જે આવે તે આપણે એની કેટલી મુશ્કેલીઓ એવી છે જે ટાળી શકાતી નથી, એનું નિવારણ હોતું નથી. તો ટૂંકમાં આ એકદમ બાબતોની ચર્ચા વિચારણા કર્યા બાદ સમય લિમિટ લખવાની હોય છે. આપણે તો ઠીક છે, આપણે તો રિસર્ચની બાકી જે પેલા જે પ્રોજેક્ટ આવે છે એમાં તો તમારે એક ટાઈમ સાથે ચાલવાનું હોય છે. જો એમાં તમે વિલંબિત થાવ તો એની પેનલ્ટી આવે. આપણે પેલા કન્સ્ટ્રક્શનના કામમાં નથી હોતું, કોઈ બીજું બાંધકામ શરૂ કરો છો તો એનું રિટર્ન આપવું પડે છે કે આ કામ હું આટલા સમય પૂરું કરીશ, અને એના પછી એક દિવસ જો મોડું થશે તો એક દિવસ પ્રમાણે આટલી પેનલ્ટી હું રિટર્ન કરીશ. ચલો આપણે એની કેશમાં ન લઈએ, પણ એની સોશિયલ કોસ્ટ કેટલી પડે આ બાબતનો વિચાર કર્યા બાદ આપણે નક્કી કરવું પડે એ સમયનો અંદાજ. પછી મિત્રો મેં જે વાત હમણાં કરી લોકો ફરીથી દોહરાવતો નથી કે પ્રયુક્તિઓની પસંદગી કરવાની છે. કઈ પ્રયુક્તિના માધ્યમે આપણે, હવે પ્રયુક્તિઓ મેં કહ્યું તેમાં ભિન્ન ભિન્ન વાતો છે. આપણે નિરીક્ષણની પણ વાત કરી. નિરીક્ષણમાં પણ 3 પ્રકારના નિરીક્ષણો હોય છે. સહભાગી નિરીક્ષણ, બીજા પ્રકારનું અસહભાગી કે જેમાં આપણે એઝ અ આઉટસાઇડર બનીને અને ત્યાં આપણા જે ફિલ્ડ છે ફિલ્ડની જાણ કરવાની છે, પેલામાં જાણ નથી કરવાની. સહભાગી નિરીક્ષણમાં કોઈને એવો અણસાર સુદ્ધા નથી લાવવાનો કે આઈ એમ ધ રિસર્ચર. નહીં તો શું થાય, પેલું કહેવાય ફોર્મલ જે નેચર છે એને ઇનફોર્મલ માની લઈએ, આવું બને છે. મોટી સમસ્યા છે કે તમે એવું માનો છો કે બધા દે આર વેરી મચ ઇનફોર્મલ, પણ જો તમારા હોવાની એમને લોકોને ગંધ આવી જાય તો જ્યારે તમે એમની સાથે વાતમાં આદાન પ્રદાન સામાજિક સંબંધોનું કરો છો ત્યારે દે આર વેરી મચ ફોર્મલ. એ લોકો ઔપચારિક વાત કરે છે. તમે શું માની બેસો છો અનૌપચારિક, ઇનફોર્મલ? તમે એવું માની ચાલો છો કે આ જે કંઈ કહે છે એ બધું વ્યવસ્થિત યોગ્ય છે, એની નોંધ કરો છો. હકીકતમાં એ તમે જ્યારે એની સાથે ચર્ચામાં આવો છો અથવા જ્યારે એના સંપર્કમાં આવો છો ત્યારે પ્યોરલી એ ફોર્મલ વ્યવહાર કરે તમારી સાથે. એટલે ઔપચારિક વર્તનને અથવા તો એ પ્રકારની જાણકારીને અનૌપચારિક માની બેસવાની ભૂલ સંશોધક જ્યારે કરે છે ત્યારે એની પેલું જે સંશોધનનું યથાર્થપણું જે છે ને એ જોખમાય છે. કારણ કે માહિતી ખોટી થઈ. અને સંશોધનમાં આ બધી ચર્ચા આપણે કરીએ છીએ મૂલાધાર આ તો છે ડેટા. આ કર્યું તે કર્યું ચર્ચાઓ જે કરીએ છીએ એ ચર્ચાનો મૂળ બાબત કઈ છે કે આપણે પ્રમાણભૂત અને વિશ્વસનીય યોગ્ય માહિતી મેળવવી છે. આ કરો કે તે કરો એ બધું કરવા પાછળનું કારણ તો આ છે, વિશ્વસનીય માહિતી મળવી છે. હવે વિશ્વસનીયતા જળવાય આપણા અભ્યાસની, અને તો એના માટે પ્રયુક્તિ પણ એટલી જ મહત્વની છે. તો પહેલી વાત એ છે કે દરેક પ્રયુક્તિનું ડીપ નોલેજ મને હોવું જોઈએ. દરેક જે આપણે માન્ય પદ્ધતિઓ પ્રયુક્તિઓ છે, લાઈક આપણે વાત કરી ઓબ્ઝર્વેશનમાં પણ જ્યાં નોન પાર્ટિસિપેશન છે, પાસી પાર્ટિસિપેશન છે, પાર્ટિસિપેશન છે. તો ત્રણના ફાયદાઓ અને ગેરફાયદાઓ. જેમ કે સહભાગી નિરીક્ષણનો ફાયદો મેં કહ્યું તો ભાઈ સૌથી વધારે કોન્ક્રીટ કામ આમાં થાય, મજબૂત. પણ મોટી મર્યાદા એની કઈ હમણાં કે ભાઈ સમય મેક્સિમમ આમાં જાય. કોઈ માપ સમયની તો કોઈ તમે માપ જ ના કાઢી શકો. કારણ કે પેલી વાત છે ને કે ભળવીને કામ કરવાનું છે. ભળવું એટલે કેટલું મુશ્કેલી વાળું કામ છે. કોઈ એક પ્રદેશમાં, કોઈ એક સમુદાયમાં એ લોકોની અંદર ભળ્યું એટલે વેરી ડિફિકલ્ટ. એટલે સમય તો મુશ્કેલ, ખર્ચ પણ એટલો જ થાય. કારણ કે બધું બાજુ ત્યાં જવું, રોકાણ કરવું, આટલો સમય રોકાવું એ બધું કઈ એમના થોડું થશે. અને તમારે તો કઈ પૈસા, કઈ નોકરી ધંધો તો છે નહીં એટલો બધો. એટલે એ બધી બાબત. પછી મેં હમણાં કહ્યું કે ભાઈ એના બદલે તમે અસહભાગી પણ લઈ શકો, એ પણ એટલું મહત્વનું છે. પણ વી હેવ ટુ વેઇટ ફોર ધેટ. એટલે એમાં પણ સમય તો લાગે જ, જવું તો પડે જ તે ક્ષેત્ર ઉપર. પછી આપણે આવે છે મુલાકાત પદ્ધતિ પ્રયુક્તિઓ.
મુલાકાતમાં પણ મુલાકાત અનુસૂચિ મુલાકાત માર્ગદર્શિકા. પ્રશ્નોનું પત્રક બનાવવું છે કે મુદ્દાઓ સર વાત કરવી છે? ત્યાં પણ જવું તો પડે રૂબરૂ, કારણ કે ત્યાં માહિતી દાતા અને મુલાકાત લેનાર વચ્ચે એક સાયુજ્ય સ્થપાય છે. પેલામાં ચલો તમે એટલો બધો ટાઈમ નથી આપી શકતા, આમાં અનુસૂચિના પ્રશ્નો બનાવ્યા છે. આપણે જે અભ્યાસને અનુરૂપ જે પ્રશ્નો હોય, માનો કે કોઈ ગામડામાં સામાજિક સંસ્થાઓના મુદ્દાઓ હોય તો એમાં આપણે સંસ્થાઓ વિશે વાત મૂકી હોય. લગ્ન સંસ્થા, એનું સ્વરૂપ કેવું હતું પહેલા, આજના સંદર્ભે શું ફેરફારો આવ્યા, જે તમને માહિતી આપણને શું માહિતી, એ પણ એટલી બધું ખબર હોવી જોઈએ કે આપણને શું માહિતી જોઈએ છે. ઘણા કિસ્સામાં કેવું થાય, પ્રશ્નો આપી દઈએ ખરા, અનુસૂચિ આપ્યું ભલે, પછી બધું એનું એનાલિસિસ અર્થઘટન કરવા પછી ત્યારે આપણે ખબર પડે કે મારે જે જોઈએ છે તો મળ્યું જ નથી. એટલે આપણે દોષ કોના પર ઢોળીએ છીએ? મુલાકાત આપનાર ઉપર. પછી આપણને ખબર પડે કે ના, મુલાકાત દેતા તો મુલાકાત આપી, માહિતી તો આપી જ માહિતી દાતા, પણ મેં માહિતી માંગી જ નથી આ પ્રકારની મને મળે, તો દોષ કોનો? આપણે કહીએ માહિતી દાતા તો માહિતી આપવા તત્પર હતા, એ તો તમારે પૂરતો સમય આપ્યો છે, માગ્યો એટલો સમય આપ્યો, એટલે તમારી પાસે એ કન્ટેન્ટ નહોતું કે મારે શું પૂછવું છે. એટલે એ પણ આખી વાત છે. એનું તો એક અલગ તાલીમનો મુદ્દો છે. માહિતી લેવા જવું એટલે એક અલગ વસ્તુ હોય, એક પ્રકારની શિસ્ત હોય, એક પ્રકારની સમજણ હોય. એમને ઉભા નીકળી ગયા એવું ના હોય. તો થરો કામ કરવું હોય તો કેમ, તો એમાં વસ્તુ આવી જાય કે ભાઈ માહિતી લેવા જવાની પણ કળા ને, માહિતી લેવી એ પણ કળા છે, પ્યોરલી આર્ટ. એટલે આ વસ્તુ મુદ્દાઓમાં પણ એવું થાય. અનુસૂચિ માર્ગદર્શિકા લીધી, માર્ગદર્શિકામાં પણ જે મહત્વના મુદ્દાઓ છે એ ભૂલી ગયા, અને જે મહત્વના ના હોય એક્સ્ટ્રા કેસમાં તો કેટલું બધું એક્સ્ટ્રા કેસમાં નાખવાનું. આપણે એવું કહીએ છીએ કે સંશોધનમાં કેટલીક માહિતી આવી જાય બિનજરૂરી, સંશોધન સાથે ડાયરેક્ટ સુસંગત ના હોય, તો એને કઈ ફેંકી દેવાની કે દૂર કરી દેવાની કે ડિલીટ કરી દેવા. હવે તો કોમ્પ્યુટરમાં ડિલીટ નહીં કરી દેવાય, એને કઈ બાળીને ફિઝિકલ કે ફેંકી દેવાની કે પશ્ચિમ કાઢી નાખવાનું, એવું એને એક્સ્ટ્રા કેસમાં રાખવાની વધારાની. અને વધારાની માહિતીમાં જ્યારે જરૂર લાગે, અર્થઘટન કે એનાલિસિસ જ્યારે કરીશું ને, એનું વિશ્લેષણ કરીશું, ત્યારે આપણે અમુક માહિતી લાગે, આ માહિતી મને મળી છે ખરી, પણ ખાખા ખોળા કરશો જાય, પણ જો મૂકી હશે ને બાજુમાં કે ઉપર ભાઈ આ એક્સ્ટ્રામાં પડી હશે, લાવ જરાક જોઈ લઉં, અને એ શોધી લે આપણને મળી જાય. ઓકે, ચલો આ માહિતી, એ માહિતી હતી તો એક્સ્ટ્રા, પણ મને સમજણ એવી પડી કે ના એક્સ્ટ્રા નહોતી, મારે કામની હતી, મળી. આવું બને. એટલે મુદ્દાઓની બાબતમાં કે અનુસૂચિની બાબતમાં આ ધ્યાન લેવું પડે. એ જ વસ્તુમાં લો, ચલો આપણને સમય નથી, ફિઝિકલી ત્યાં જવું ને શું લોકોને મળવું એવું કઈ નથી અનુકૂળતા, અને પૂરું કામ તો કરવું છે, ત્યાં પેલું પ્રયુક્તિ આવે છે પ્રશ્ન. એટલે લવચિક પદ્ધતિ ઓછા, અને ખર્ચમાં પણ માનો કોઈ સંશોધક હોય એવો કે ભાઈ મને બધી વાત બરાબર છે, પણ મને ખર્ચની દ્રષ્ટિએ આ પોસાય એવું નથી, તો ઓછામાં ઓછા ખર્ચમાં કામ કયું થાય, ઇકોનોમિકલ જેને કહી શકાય. એટલે પછી આપણે જો કરકસર કરવાની હોય, ઓછા ખર્ચમાં કરવાની હોય, અથવા તો એવું બને કે મારા જે રિસ્પોન્ડન્ટ્સ છે, અભ્યાસના એકમો જે છે, નિદર્શો જેને તમે કહો છો, એ જુદા જુદા વિસ્તારોમાં ફેલાયેલા છે, લોકેટેડ છે, પણ જુદા જુદા વિસ્તારમાં છે. ગુજરાત હોય પણ ગુજરાતના બધા જ જિલ્લાઓમાં બે પાંચ ફેલાયેલા હોય, ભારતભરમાં પણ હોય બને. તો બધાને પાસે જવું, મુલાકાત લેવી, પ્રશ્નોત્તરી, આ રીતે જે કઈ અનુસૂચિ કે માર્ગદર્શિકા છે એ ભરીને લાવવી, એ કઈ એટલું સરળ કામ નથી. અને એટલો બધો ટાઈમ લાગે કે જે ટાઈમ મારે આપવાની તૈયારી નથી, છે જ નહીં મારી પાસે એટલો સમય, એ કામ છોડી દેવું કે પૂરું કરી દેવું. ત્યાં પછી આ મુદ્દો આવે, એટલે કે પ્રશ્નાવલી જે છે એ વધારે અનુકૂળ છે, કે જેમાં વિશાળ ભૌગોલિક વિસ્તારોમાં ફેલાયેલા હોય એવા ઉત્તરદાતાઓને, એવા માહિતીદાતાઓને આપણે સંપર્ક કરીને એમની પાસેથી માહિતી મેળવી શકીએ છીએ.
એમને રૂબરૂ મળ્યા વિના, થ્રુ મેલ, થ્રુ પોસ્ટ, અને ઓછા ખર્ચમાં. પેલામાં તો તમારે રોકાણ થાય, ઘણું બધું હોય. એટલે મુલાકાતમાં અને નિરીક્ષણમાં તો ઘણો બધો ખર્ચો થાય. એની તુલનાએ પ્રશ્નાવલીમાં તો ન બરાબરનો ખર્ચો થાય નથી. એમાં તમારે ત્યાં જવાનું અને સમયની દ્રષ્ટિએ પણ ઓછું. રોજ સાંજે તમે તમારા અને કોઈ તમારે બીજું કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું જ નથી. તમારી પાસે મોબાઈલ હોય કે લેપટોપ હોય તો ઘરમાં બેસીને તમે બધું કામ ત્યાં કરી શકો. એટલે બહુ અનુકૂળ પદ્ધતિ છે. પણ એના મોટી ત્રુટિ કે મર્યાદા શું છે? એની ડ્રોબેક કે ભાઈ આ પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી શકાય અને એમાં કંઈ ખોટું નથી. એ કંઈ પ્રશ્નાવલી પદ્ધતિ ઉપયોગમાં લઈ એટલે માહિતી ખોટ એ અભ્યાસ બરાબર ન થાય એવું નથી. મુલાકાત લો એટલે સારું અને પ્રશ્નાવલી પદ્ધતિથી અભ્યાસ કરો ખોટું, એવું મુદ્દો એવો ઉભો થાય છે કે આ પ્રશ્નાવલી પદ્ધતિ ત્યાં જ ઉપયોગમાં લઈ શકાય છે કે જ્યારે ઉત્તરદાતાઓ, માહિતીદાતા કે આપણા જે અભ્યાસના એકમો કે જે નિર્દેશો છે સમષ્ટિના, એ શિક્ષિત હોય, ભણેલા ગણેલા હોય, કે લખેલું વાંચી શકે, ન કેવળ વાંચી શકે પણ સમજી શકીને લખી શકે. આ પ્રકારની સાક્ષરતા, આ પ્રકારનું જે બૌદ્ધિક સ્તર જે છે ધરાવતા હોવા જોઈએ. પાછું મુદ્દો આવે કે આ બધું બરાબર છે. તમારે પ્રશ્નાવલી પ્રયુક્તિ પસંદ કરતા પહેલા તમારે એ બાબત તપાસી લેવી જોઈએ કે મારા જે કંઈ એકમો મેં પસંદ કર્યા છે, 300 કે 500 કે જે હોય તે, એમના શૈક્ષણિક સ્તરનો શું હિસાબ છે, એમનું સ્તર શું છે, ભણેલા છે તો કેટલું ભણેલા છે. ઘણી વાર એવું થાય કે તમને ગુજરાતી લખતા વાંચતા આવડતું હોય, પણ તમને પ્રશ્ન પૂછે, પ્રશ્નનું એમનું ઊંડાણ ના હોય જાણવાનું. સંદર્ભ કે કેમ છો, હવે કેમ છો ના 17 સવાલો અર્થો થાય. તમારો રેફરન્સ ટુ કોન્ટેક્સ કયો છે, તમે કયા સંદર્ભમાં કેમ છો લખ્યું છે, એ જાણવાની જે વૃત્તિ છે અથવા તો એ પ્રકારનું સમજણનું સ્તર છે હોવું જોઈએ. હોય તો બરાબર છે. તો આ મિત્રો, આ બધાની એટલે હું તમને એ કહેવા માંગુ છું કે પ્રયુક્તિઓ છે ઘણી, પણ દરેક પ્રયુક્તિની એના ફાયદા પણ છે, ગેરફાયદા છે. એના ઉપયોગો છે અને એની મર્યાદાઓ છે. મર્યાદાઓને ધ્યાન પર લઈને એની વાત કરવાની. જો મર્યાદાઓને વાત ધ્યાન પર ના લઈએ તો શું થાય? આપણું કામ ઘણી વાર તો ખોરંભે પડે, અને પછી ઘણી વાર એ ખોરંભે એવું પડે કે પછી એની કોઈ અંત જ ના આવે, એનો કોઈ મતલબ. આ બાબત પણ ધ્યાન પર લેવી જોઈએ. પછી એક મુદ્દો છે કે ભાઈ આપણે જે સંશોધન એકમો જે છે એની વ્યાખ્યા પણ આપણે કરવાની હોય છે. આપણે જે પસંદ કર્યા છે કે એકમ એટલે એ જે વ્યક્તિ હોય કે જેનો આપણે ઘટના તરીકે વિચાર કરવાનો છે, એની એક ચોક્કસ ડેફિનેશન આપી દેવાની હોય છે. તો એ સંશોધન ડિઝાઇનમાં એ સંશોધન એકમોની વ્યાખ્યા, અભ્યાસનું એકમ નાનું પણ હોય, મોટું પણ હોય, સાદું પણ હોય, જટિલ પણ હોય, જે હોય તે, સ્પષ્ટ હોય, ભ્રામક હોય, જેવું હોય તેવું, પણ તમારે એમાં સ્પષ્ટ કરવાનું હોય છે. યસ. પછી એક બીજો મુદ્દો એમાં આવે છે, ગ્રંથાલયનો ઉપયોગ. કે સંશોધક તરીકે હું જ્યારે સંશોધનનો પ્રારંભ કરું છું એટલે એમાં તમારે લાઇબ્રેરી વર્ક તો આવે ને આવે. પહેલું, હવે લાઇબ્રેરી વર્ક એટલે તમારે પુષ્કળ આવે, ઓછું ના આવે, અને ડગલે પગલે આવે લાઇબ્રેરી વર્ક. એટલે તમારે સંશોધનમાં તો એમ આમ 2 કલાક આમાં તો 2 કલાક લાઇબ્રેરી વર્ક એટલે તમારે તમારા અભ્યાસ રિલેટેડ જે કંઈ છપાયેલું સાહિત્ય છે એ બધું વાંચી લેવું પડે. એ કામ થાય તો બરાબર છે. એટલે તમારી સંશોધન ડિઝાઇનમાં જણાવવું પડે છે કે મેં ક્યાં કયા પ્રકારના ગ્રંથાલયનો કયા સ્ત્રોત સંદર્ભે ઉપયોગ કર્યો છે. ખાલી એમના મૌખિક નથી ચાલતું. ઘણીવાર અમુક સંશોધક માટે અમુક મિત્રો મળવા જાય, અધ્યાપક જે માર્ગદર્શક હોય એને પહેલા પૂછે કે તારી પાસે કયા કયા લાઇબ્રેરીના કાર્ડ છે, મેમ્બરશિપ ક્યાં ક્યાં છે. એટલે પેલા ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ મળે પણ લાઇબ્રેરી કાર્ડ ના મળે.
એટલે પૂછાય કે ભાઈ તમે કામ કરો, નથી તો વાંધો નથી, આપણે કામ એવું નથી કે નથી એટલે કામ નહીં થાય, પણ તમારે હવે લાઇબ્રેરીમાં મેમ્બરશિપ લેવી પડશે. આ તૈયારી પેલી છે તમારી? જાણીતી જ લાઇબ્રેરી છે જ્યાં સંદર્ભ ગ્રંથો સારા હોય, મળી રહેતા હોય, ઉપલબ્ધ હોય, આપણા વિષયને લગતું સાહિત્ય, વિપુલ સાહિત્ય મળી જતું હોય, એ ગ્રંથાલયના તમારે પહેલા તો મેમ્બર બનવું પડે એના ઉપયોગ માટે. મેં મિત્રો એવા પણ અમારા માર્ગદર્શક મિત્રો વડીલોને જોયા છે, એ લોકો લાઇબ્રેરી રજિસ્ટરની પણ ચકાસણી કરતા, એટલે ખાતરી કરવા માટે કે તમે કામ કરો છો તો કેવી રીતે કરો છો. લાઇબ્રેરી ગયા તો ક્યારે ગયા, કેટલો સમય રોકાયા, તે કયા સંદર્ભો તપાસ્યા, આવું બધું પૂછે. આપણા આ બધા કલ્પના બહારના પ્રશ્નો હોય. આપણે એમ કે ભાઈ આપણને સંશોધન બરાબર છે, આમ કઈ આ પ્રશ્નો એટલા મહત્વના નથી, પણ એવું જાણવા પૂરતું કે તમે ગ્રંથાલયના મેમ્બર છો, કેટલા પુસ્તક તમને ઇસ્યુ કરવામાં આવ્યા છે, કયા કયા પુસ્તક તમને ઇસ્યુ થયા છે, અથવા તો આ ગ્રંથ તમે વાંચો છો તેનું પ્રકાશન શું છે. આપણે જેમ બુક રિવ્યુ લખીએ છીએ બધું, તો રીચર પૂછે કયા વર્ષમાં પ્રકાશિત થયેલું છે. એટલે આપણને તપાસે કે ભાઈ આ છોકરાને આ પ્રકારની તૈયારી કેટલી છે ગ્રંથાલયના ઉપયોગની, પછી ખાલી નામ જ લખ્યું છે ગ્રંથાલય કે ભાઈ આ ગ્રંથાલયનો ઉપયોગ કરીશ ના એવું. અને આમ તો સાચું કહું તો તમે જેટલા સમય ગ્રંથાલયમાં રોકાણ કરો એટલો સમય વહેલામાંથી પરવારો. આપણે દરેક યુનિવર્સિટીમાં જે સેન્ટ્રલ ગ્રંથાલય લાઇબ્રેરી હોય જેમાં તો રીતસર સંશોધકો માટેના કેબિન છે. અહીં ગુજરાત યુનિવર્સિટીમાં પણ અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે આમ નાના નાના કેબિન હોય, એટલે આપણને એ ટાઈમે કુતૂહલતા થતી. એમને ડિપાર્ટમેન્ટલ લાઇબ્રેરીમાં પણ હતા કે ભાઈ આ નાના નાના કે રિસર્ચ કે સ્કોલરના માટે છે. એક સમય આપણને કે એટલી બધી નહીં, આ બધું શું છે સ્કોલર ને બધું, એટલે કે અહીંયા પીએચડી કરતા કે કોઈ સંશોધન કરતા હોય રિસર્ચર, એમના માટે અભ્યાસ માટે સ્પેશિયલ વ્યવસ્થા. એટલે એને જનરલમાં વાંચવાની જરૂર નથી, રેફરન્સ લઈને એ વાંચે બેસે અને એની સમય અનુકૂળતા પ્રમાણે નાના ટેબલ હોય, ખુરશી હોય, અને બહુ એને પ્રાઇવસી મેન્ટેન થાય એટલું વાંચવા માટેની અનુકૂળતા ઊભી કરે. આવતા પણ વિદ્યાર્થી એનું પણ રજીસ્ટ્રેશન હોય કે આવી કે બેસી, પણ ટૂંકમાં એ સગવડો તમને મળે ગ્રંથાલયમાં. હાથ વગું હોય, જે માગો તે ગ્રંથ ત્યાં જેના જ વિચાર આવ્યો કે આ ગ્રંથ વાસ્તવિક કરી લખ્યું કે આ ગ્રંથ છે તો ક્યાંથી મળશે, ચલો જરાક લાઇબ્રેરીમાં જઈને તપાસ કરી લઈએ. એટલે ગ્રંથાલયની તો ઉપયોગિતા અઢળક છે. પુસ્તકો વાંચવા માટે, જૂના આપણા વિષયમાં જે સંશોધનો જે થયા હોય એ ક્યાં જોવા મળે. હવે જો કે બધું ઓનલાઈન સગવડ છે, પણ એક સમય નહોતી. થીસીસ જૂના જોવા હોય, જૂના માન લો કે કોઈ તમારે ઘણી વાર તો બને વર્તમાનપત્રો જોવાની પણ જરૂરિયાત ઊભી થાય. એ પણ ક્યારેક આપણા માટે માહિતીનો સ્ત્રોત બની જાય છે. તો આજથી 5 વર્ષ પહેલાનું વર્તમાનપત્ર મારે વાંચવું છે, તો હવે ક્યાં મળે? ઘરે તો હોય નહીં. આપણે તો મહિના પહેલાના પણ ના મળે, અને અમુક દિવસનું અમુક પૂર્તિમાં અમુક લેખ આવ્યો છે જાણવું છે, યાર સર્ચ ક્યાં જશો શોધવા. કોઈ મેગેઝિન આપણા વિષયનો કોઈ સામાયિક પ્રકાશિત થયું હોય, એનો કોઈ લેખ આવ્યો હોય જૂનો, એ વાંચવો છે, એનો સંદર્ભ ટાંકવો છે, ક્યાં મળશે? તો આવું તો પુષ્કળ સાહિત્ય છે કે જે લાઇબ્રેરીમાં સંગ્રહિત છે. તમે ઘણી વાર આમાં જઈએ ત્યારે ખ્યાલ આવો કેટલું બધું આપણે ત્યાં સંગ્રહ થયેલો છે. આમ લાખોની સંખ્યામાં આમાં એટલે યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરી જે હોય, મધ્યસ્થ ગ્રંથાલય જેને કહીએ છીએ, કે જેમાં બધા જ વિભાગોના બધા જ વિષયોના પુસ્તકો એક સાથે ગોઠવેલા હોય, ત્યારે આપણને મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં આમ ઘણીવાર આમ ખોવાઈ જાઓ તમે. આટલા બધા પુસ્તકો બધા રાહ જોઈએ, વેઇટિંગ ફોર યુ. બધા કામ છે. હવે મુદ્દો એ આવે છે કે આ બધા લાખોની સંખ્યામાં રહેલા પુસ્તકોને મારા પુસ્તક ક્યાં છે, કેવી રીતે શોધવું? આ મુદ્દાની વાત મહત્વની છે કે ભાઈ આ સંશોધન માટેના બધા સાહિત્ય ઉપલબ્ધ છે,
પણ હમણાં લાખોની સંખ્યાના પુસ્તકોમાંથી મારું કામનું પુસ્તક ક્યાં છે? લાઇબ્રેરીના ઉપયોગની પણ સમજણ હોવી જોઈએ, ટેકનિક ઓફ યુઝ ઓફ લાઇબ્રેરી. એટલે એ વાત હું માનું છું કે આવતા વ્યાખ્યાનમાં કરીશું કે ઉપયોગ, કારણ કે લાઇબ્રેરી છે, લાઇબ્રેરીમાં સોશિયોલોજીના પુસ્તકો છે, તો મારે જે પુસ્તક જોઈએ છે અથવા મારે જે સંદર્ભ જોઈએ છે એ સંદર્ભ છે તો ખરો. અને કે ગ્રંથાલયમાં કે ગ્રંથપાલ તમને દરેક પુસ્તક શોધીને આપે કે એની જે વ્યવસ્થા બધા જ મિત્રો એથી મદદરૂપ બને ના હોય, તમારે જાતે શોધી લેવાનું. તો પછી શોધવાની ટેકનિક શું છે એ પણ જાણી લેવું પડે. સંશોધનના માં લાઇબ્રેરીની ઉપયોગિતા, પણ લાઇબ્રેરીની ઉપયોગિતા ખરી, પણ લાઇબ્રેરીનો ઉપયોગ કેવી રીતે કરો એની જાણકારી લેવા માટે તમારે સંદર્ભ સૂચિ અને જે ગ્રંથનું જે ગોઠવણીઓ હોય છે, પુસ્તકનો ક્રમાંક, કોલ નંબર અને કાર્ડ. હવે જો કે આ ગ્રંથાલયમાં કોમ્પ્યુટરાઇઝ, મોટા ભાગના હવે ગ્રંથાલય કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે, એટલે હવે સંશોધકોને એટલી બધી વિમાસણ કે મુશ્કેલી પડતી નથી. પણ આ નોલેજ હોવું તો જોઈએ. ભલે કોમ્પ્યુટરમાંથી આપણે બધું શોધી લઈએ, હવે તો સર્ચ કરો, ટાઇટલનું નામ લખો કે ઓથર કે લેખકનું નામ લખો, ઓટોમેટિક તમને એનું લોકેશન ખ્યાલ આવી જાય કે આ પુસ્તક અહીંયા પડ્યું છે. પણ ફિઝિકલી પણ તમને ખબર હોવી જોઈએ. એની બીજી વાત આવતા વ્યાખ્યાનમાં કરીશું. નમસ્તે.